ક્લર્કી વિડીયો ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે સેલ્સ ઇનવોઇસ કઈ રીતે એડ કરવું તે જોઈશું। તે માટે સૌથી પહેલા ઇનવોઇસની અંદર સેલ્સ પર ક્લિક કરો। હવે સૌથી પહેલા અહીં આગળ ટ્રાન્ઝેક્શન મોડ સેટ કરો। જો સ્ટેટની અંદરનું હોય તો સીજીએસટી એસજીએસટી રાખો, અથવા તો સ્ટેટની બહારનું હોય તો આઈજીએસટી રાખો। ત્યારબાદ ઇનવોઇસની ટાઈપ, હવે તો જીએસટીની અંદર ખાલી ટેક્સ ઇનવોઇસ જ આવશે, જે બાય ડિફોલ્ટ સિલેક્ટેડ હશે। ત્યારબાદ એકાઉન્ટ સેટ કરો, ઇનવોઇસની ડેટ સેટ કરો, ઇનવોઇસ નંબર તમારું જે લાસ્ટ મેક્સિમમ નંબર હતું +1 થઈને આવી જશે। ત્યારબાદ પેઈ કે જે વ્યક્તિ લેવા આવ્યો છે માલ તેનું નામ લખો। ત્યારબાદ આઇટમની ડિટેલ્સ એડ કરવાનું સ્ટાર્ટ કરો। આઇટમ તમે આઇટમનું નંબર અથવા આઇટમના નામથી સિલેક્ટ કરી શકો છો। તેનું ડિસ્ક્રિપ્શન જે તમારે ઇનવોઇસમાં બતાડવાનું છે। તેની ક્વોન્ટિટી, તેમાં જો ટ્રેડ ડિસ્કાઉન્ટ હોય તો એ, કેશ ડિસ્કાઉન્ટ હોય તો કેશ ડિસ્કાઉન્ટ, રિબેટ હોય તો રિબેટ, ટેક્સ અને તેની પ્રાઇસ, આ બધી વિગતો સાથેની, એટલે કે ટીડી સાથેની, સીડી સાથેની, રિબેટ સાથેની અને ટેક્સ સાથેની એની પ્રાઇસ, એટલું આપી એડ કરો એટલે તમારી આઈટમ એડ થઈ જશે। એવી જ રીતે બીજી આઈટમ એડ કરો। આટલું કરી સેવ રેકોર્ડ કરશો એટલે તમારું ઇનવોઇસ એડ થઈ જશે। હવે જો તમારે પ્રિન્ટ કાઢવી હોય તો તેના માટે પ્રિન્ટ ઇનવોઇસ બટન પર ક્લિક કરો। હવે જો તમારે ઓરિજિનલ કાં તો ડુપ્લિકેટ ટ્રાન્સપોર્ટર માટે, કાં તો ડુપ્લિકેટ સપ્લાયર માટે, કાં તો ટિપિકલ સપ્લાયર માટે કોઈ બી ઇનવોઇસ કોપી કરવી હોય તે સિલેક્ટ કાઢીને પ્રિન્ટ ઇનવોઇસ પર ક્લિક કરશો એટલે તમારું ઇનવોઇસ પ્રિન્ટ પેજ દેખાશે। અહીંયા આગળથી પ્રિન્ટ બટન પર ક્લિક કરી આપણે તે ઇનવોઇસની પ્રિન્ટ કાઢી શકીએ। આ રીતે આપણે ક્લર્કી એકાઉન્ટ્સની અંદર સેલ્સ ઇનવોઇસ એડ કરી શકીએ।